મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો વડોદરા મહાનગરપાલિકાનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે। પેવર બ્લોક ઉપર પાથરીને રોડ બનાવી દેવામાં આવ્યો છે। કોના બાપની દિવાળી જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે અહીંયા પ્રજા ટેક્સ ભરે છે, પરંતુ તેમના ટેક્સના પૈસા અહીંયા કેવી રીતે વાપરવામાં આવે છે તે સૌ કોઈ જોઈ શકે છે। વડોદરા મહાનગરપાલિકાનું વધુ એક કારસ્થાન સામે આવ્યું છે। અહીંયા જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ત્યાં પેવર બ્લોક ઉપર પાથરીને રોડ બનાવી દેવામાં આવ્યો છે। જે વિચાર કરો, થોડા એવા પાણી વરસાદ વરસે ત્યાં જ પોલ છતી થઈ જાય તો પ્રજા જે ટેક્સના પૈસા ભરે છે ત્યારે અહીંયા કોના બાપની દિવાળી તેવો ઘાટ સર્જાયો છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અનેકવાર આવી કામગીરીને લઈને સવાલો પણ ઉઠાવતા હોય છે, તંત્રની સામે રજૂઆત પણ કરતા હોય છે, પણ છતાં અહીંયા કોઈ સુધારવાનું નામ દેતું નથી। અને પ્રાથમિક સુવિધાના કારણે રોડ, રસ્તા, પાણી, ગટર આ તમામ વસ્તુનો ટેક્સ પ્રજા ભરતી હોય છે, કારણ કે અહીંયા તમામ પ્રકારની સુવિધા તેમને મળી રહે, પરંતુ છતાં વડોદરા મહાનગરપાલિકાનું વધુ એક કારસ્થાન સામે આવ્યું છે કે જ્યાં ફરી એકવાર જનતા સવાલ ઉઠાવી શકે, પણ આ સવાલના જવાબ તેમને ક્યારેય મળતા નથી। અને શું ખબર કે આવનાર સમયમાં તંત્ર આ સવાલોના જવાબ આપશે। તો વડોદરાથી સંવાદદાતા રૂપેશ આપણી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, અનેકવાર તંત્ર સામે સવાલો ઉઠાવતા રહે છે અને ફરી આજે એક એવું કારસ્થાન સામે આવ્યું છે કે તેમના ઉપર ફરી આવા અનેક સવાલ ઉઠે। જી રૂપેશ। ચોક્કસ જે રીતે વડોદરા મહાનગરપાલિકાનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે, સૌથી મહત્વની વાત એ છે કે કદાચ તમે પેવર બ્લોક પર ડામર પાથર્યો હોય આવી કદાચ ઘટના એકમાત્ર વડોદરામાં, આખા દેશમાં જોવા જાય તો એકમાત્ર ઘટના વડોદરામાં બની હોય એવું લાગી રહ્યું છે। જે રીતે પેવર બ્લોક ઉબડ ખાબડ થઈ ગયા હતા, એને રિપેર કરવાની જગ્યાએ એના પર સીધો ડામર પાથરી દો, એટલે ડામર પાથર્યો 4-5 વર્ષ પહેલા જ પેવર બ્લોક નાખ્યા હતા, એની ઉપર આ ડામર પથરાઈ ગયો। જે વખતે આ પેવર બ્લોક નાખ્યા હતા ત્યારે ઓછામાં ઓછો 5-10 લાખ રૂપિયા ખર્ચો થયો હશે, અને એ તો હજી પૈસા રિકવર કદાચ નહીં થયા હોય, એની ઉપર બીજો 2-3 લાખનો ડામર નાખી દો। આ તે કેવી નીતિ? આ સૌથી મહત્વની વાત એ છે કે જરાક ઉબડ ખાબડ થઈ ગયો એટલે આખો રોડ 150 મીટરનો રોડ જ નવો બનાવી દીધો ડામર પાથરીને। એટલે આ અધિકારીઓના ભ્રષ્ટ શાસનનો સૌથી મોટો ઉદાહરણ એટલે વડોદરા મહાનગરપાલિકા એમ ચોક્કસ કહી શકાય। જી રૂપેશ, સ્થાનિક જે લોકો ત્યાં રહે છે એ લોકો એક રજૂઆત કરી છે આ બાબતે? રજૂઆત તો ઘણા લોકો હવે એક્શન મોડમાં આવ્યા, કે કોઈને ખબર જ નહોતી, રાતોરાત રોડ બની ગયો। રોડ બન્યા, લોકોએ ધારદાર રજૂઆત કરી હતી। અગાઉ જયારે લોક દરબાર જે દંડક છે વડોદરાના, ગુજરાત વિધાનસભાના દંડક જે વડોદરામાં છે અને આ રાવપુરા બેઠકને રિપ્રેઝેન્ટ કરે છે, એમને લોક દરબાર કર્યો હતો। ત્યાં દરબારમાં લોકોએ આ રસ્તાની રજૂઆત કરી હતી, રોડ બનાવવાની વાત હતી, પણ ત્યાં આગળ ગેસ લાઈન અને પાણીની લાઈનો નખાતી હતી અને 3-4 મહિનાથી વિસ્તારમાં જે છે એ આખો ઉબડ ખાબડ રોડ થઈ ગયો હતો ભારે વરસાદને કારણે, અને ત્યારબાદ આ રજૂઆતને પગલે આખો રોડ જ જે છે એ પેવર બ્લોકની ઉપર બનાવી દેવામાં આવ્યો। જી રૂપેશ, આભાર।